આપણે ગુજરાતીઓ આપણે બોલવાનું ફાફડા તો ફોટા આવશે ફાકડા. ખાંસી આવે છે એમાં તો ફાટી જાય છે. આ ભગવાનનો કોલ અને થોડા ऐसा टूटिया वाल के सोना पड़ेगा. टूटिया मतलब पैर ऐसा ऐसा वाल के. ગુજરાતી સિનેમામાં છેલ્લા ઘણા સમયથી એક એવી ફિલ્મ એન્ટરટેનરની ફિલ્મની રાહ જોવાઈ રહી હતી જે માત્ર હસાવે નહીં પણ દિલને સ્પર્શી જાય. અને ટોમ એન્ડ જેરીનું ટ્રેલર જોયા પછી મને એક વાત ચોક્કસ લાગી. આ ફિલ્મમાં એક એવો ટ્વિસ્ટ છે જે ટ્રેલરે જાણી જોઈને છુપાવી રાખ્યો છે. ચાલો વાત કરીએ. હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ ફિલ્મી હાર્દિક. આજે આપણે વાત કરીશું સિદ્ધાર્થ રાંદેરિયાની આગામી ગુજરાતી ફિલ્મ ટોમ એન્ડ જેરીના ઓફિશિયલ ટ્રેલરની. ટ્રેલર જોયા પછી શું સારું લાગ્યું, શું થોડું નબળું લાગ્યું અને શું આ ફિલ્મ ખરેખર થિયેટરમાં જોવા લાયક છે કે નહીં, એ બધું જાણીશું આ વિડીયોમાં. તો ચાલો શરૂ કરીએ. સૌથી પહેલા વાત કરીએ ફર્સ્ટ ઇમ્પ્રેશનની. તો ફર્સ્ટ ઇમ્પ્રેશનમાં ટ્રેલરની શરૂઆત એકદમ ફ્રેશ લાગે છે. ગુજરાતી ફ્લેવર, ફેમિલી વાઇબ્સ અને હળવી કોમેડી શરૂઆતથી સ્માઇલ આવી જાય છે એવી ફીલ આપે છે. સૌથી સારી વાત એ છે કે કોમેડી ક્યાંય પણ ફોર્સ્ડ લાગતી નથી, બધું જ એકદમ નેચરલ લાગે છે. પણ મિત્રો, અહીંથી ટ્રેલર પોતાનો રંગ બદલવાનું શરૂ કરે છે. એક નાનો બાળક પોતાના માતા પિતાના રોજના ઝઘડાથી કંટાળી જાય છે અને એને પૈસા નથી જોઈતા, મોટું ઘર પણ નથી જોઈતું, એને તો માત્ર એક પ્રેમાળ પરિવાર જોઈએ છે. અને બસ અહીંથી સ્ટોરીમાં આવે છે સૌથી મોટો ટ્વિસ્ટ. બાળકનું અપહરણ થઈ જાય છે. આખો આરોપ એક એવા માણસ પર આવે છે જે કદાચ નિર્દોષ છે. હવે સાચો ગુનેગાર કોણ છે? શું બાળક જીવતો મળશે? અને આખરે ટોમ એન્ડ જેરીનો આ કેસ સાથે શું સંબંધ છે? ટ્રેલર આ બધા સવાલોના જવાબ નથી આપતું. અને સાચું કહું તો મને ટ્રેલરની આ જ વાત સૌથી વધારે ગમી, કારણ કે આજે ઘણા ટ્રેલર આખી ફિલ્મ કહી દે છે, જ્યારે ટોમ એન્ડ જેરી તમને થિયેટર સુધી લઈ જવામાં સફળ થાય છે. હવે વાત કરીએ સિદ્ધાર્થ રાંદેરિયાની. દરેક ફિલ્મની જેમ અહીં પણ તેમની કોમિક ટાઈમિંગ કમાલની છે, પરંતુ આ વખતે માત્ર કોમેડી જ નહીં, ઘણા સીનમાં તેમનો ઇમોશનલ સાઈડ પણ જોવા મળશે જે તેમના પાત્રને વધુ મજબૂત બનાવે છે. ધન્યા દોશી અને બાકીની સ્ટારકાસ્ટ પણ પોતાના પાત્રમાં ખૂબ જ નેચરલ લાગે છે. ડાયરેક્ટર ધર્મેશ મહેતાએ કોમેડી, ઇમોશન અને સસ્પેન્સનું સરસ બેલેન્સ રાખ્યું છે. સાથે કેમેરા વર્ક, બેકગ્રાઉન્ડ મ્યુઝિક અને પ્રોડક્શન વેલ્યુ પણ સારી ક્વોલિટીની લાગે છે. જી સ્ટુડિયોની ગુજરાતી સિનેમામાં એન્ટ્રી હોવાનું ફિલ્મનું સ્કેલ પણ મોટું અનુભવાય છે. હવે વાત કરીએ ફાઇનલ વર્ડિકની. જો આખી ફિલ્મ ટ્રેલર જેવી જ મજબૂત નીકળશે તો રક્ષાબંધન પર આખા પરિવાર સાથે જોવાલાયક એક શાનદાર ગુજરાતી ફેમિલી એન્ટરટેનર બની શકે છે. મારી તરફથી ટોમ એન્ડ જેરીના ઓફિશિયલ ટ્રેલરને મળે છે 10 સ્ટારમાંથી 9 સ્ટાર. હવે તમારો વારો. તમને ટ્રેલર કેવું લાગ્યું? શું તમે આ ફિલ્મ ફર્સ્ટ ડે ફર્સ્ટ શો જોવા જવાના છો? કોમેન્ટમાં જરૂર જણાવજો તમારો અભિપ્રાય. જો વિડીયો ગમે હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલ ફિલ્મી હાર્દિકને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા. તો હું મળું છું આગામી નવા વિડીયોમાં. ત્યાં સુધી સાચવજો. જય હિન્દ, જય ભારત, જય દ્વારિકાધીશ.